બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો. ફરોશીએ ઊભા ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી, હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી અથવા જકાતદાર જેવોય નથી. એ બદલ હું તારો પાડ માનું છું. હું અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનો 10મો ભાગ ધર્માદામાં આપું છું. પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં. તે છાતી કૂટતો કૂટતો બોલવા લાગ્યો, હે ભગવાન, હું પાપી ઉપર દયા કરો. હું તમને કહું છું કે ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહીં. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.